રાખીએ સાહેબ એમાં પોઝિટિવ તપાસ થાય અને ખોટી રીતે કોઈ માણસને આપણે હેરાન ના એ તો દર વખતે સાહેબ એવું સરકારી આશ્વાસન આપે છે. અમૃતભાઈ વાળી ફરિયાદમાં હું છું, તમે સરકારી આશ્વાસન આપ્યું, ગોપાલભાઈ એક સિસ્ટમ સમરી ભરાઈ ગઈ. ધરપકડ નો એ ક્યાં એહસાન છે? તો કાયદા પ્રમાણે તમે સમરી ભરી હોય તો એહસાન છે. લ્યો ખોટી ફરિયાદ તો સમરી કેમ નો ભરાણી? ખોટો ગુનો તો ખોટા ગુનાની સમરી કેમ નો ભરાય? તમે દર વખતે પોલીસ અધિકારી અમારા ઉપર ગમે એવા ખોટા ગુના દાખલ કરી પછી એમ કે ખોટું હોય કોર્ટ ન્યાય કરશે, તો તમને શું અન્યાય કરવા બેહાડે? તમે ન્યાય નહીં કરો? પ્રાથમિક ન્યાય દર વખતે ગુનો કેવી રીતે દાખલ થઈ જાય છે? મામૂલી વાતોમાં મામૂલી વાતો ખુરશી ને છે વ્યક્તિગત જાડેજા સાહેબ ક્યાં કેવા આ ખુરશી પર જે બેન કહેવાય એવી પરિસ્થિતિ થઈ ગઈ સુરેન્દ્રનગર શહેરમાં આપ ફાટી ગયું. હવે આપણે આમ આદમી પાર્ટી સિવાય કોઈ પહોંચતું જ નથી. હવે એ અવાજ ઉપાડવામાં પોલીસ ને અને જે તંત્ર છે ને એ આપણને અને પોલીસને સામે સામે કરે. પોલીસ ફોન કરે ને તંત્રની ભાજપ પર હાથું બનાવે. પોલીસ ફોન કરે ને તો જ તે કોર્પોરેશન નો માણસ આવે. બાકી આપણે માણસો સાધારણ માણસો આપણે રજૂઆત કરીએ તો કે ત્યાં આવજો. હવે આ જે તંત્ર છે એ પોલીસ વાળાએ ફોન કરવા માટે થઈને હવે અમારે રોજ ચકાજામ કરવું. પબ્લિક સાહેબે રિપોર્ટ નેગેટિવ આવ્યો કે મહાનગરપાલિકા વ્યવસ્થા આપવામાં નબળી પડી છે, નથી આવી. એના માટે સાહેબ પાસે આપણે પરમિશન માંગી હતી. સાહેબે રિપોર્ટ નેગેટિવ આવ્યો. આપણા સૌની ફરજ છે કે કંઈક સારું કરવા અને તમને જો પૂરતો સપોર્ટ આમ આદમી પાર્ટી કાર્યકર્તા કરશે. આજે પોલીસ રિપોર્ટ મારું કહેવાનું એવું છે કે 307 તમે જે સન્માન કરી છે. 307 તમે આપણે જે લગાડીએ છીએ, તમે દિલ ઉપર હાથ રાખી નાખો કે 307 લાગે મયુર ઉપર. એમની મારી વાત સાંભળો. કોઈ પણ આખી વ્યવસ્થા ગુજરાતની વાત કરું છું. ભાજપે પોલીસને હાથો બનાવે છે. માત્ર ભાજપ નહીં, જેટલા કુશાસન રહ્યા છે એ બધા લોકો પોલીસનો દુરુપયોગ કરે છે. જેમ અંગ્રેજો કરતા હતા. અંગ્રેજો શું કર્યું? પોલીસ મિત્ર મૂકી દીધું ગામડે ગામડે. લુખાડ ગુંડો હોય પોલીસ મિત્ર બનીને આપણે બધા હેરાન કરતા હતા. મારું કહેવાનું છે કે આમાંથી આપણે બહાર આવવું પડશે. અમે જ્યાં ગુનો કરીએ ને એમ કહું છું અમે ફાંસીએ લટકાવી દઈએ. પણ જે માણસ ડિલિવરી કરવા ગયો છે, જેમણે એટલે એ કાર્યક્રમમાં ગયો છે અને એમને જો આપણે માન સન્માન આપવાની જગ્યાએ તમે એના ઉપર FIR કરો ને એમ ડરાવો કે ભાઈ બીજા કેસ તમે કરીશું, આ યોગ્ય નથી. એક વાત તમે પણ સમજો. હું IGશ્રી સાથે પણ વાત કરીશ અને DGP ને પણ હું મળવા દઈશ કે આ તમારી પોલીસ કરી શું રહી છે. તમે રાજ્યપાલ સાથે પણ અમે ટાઈમ માંગ્યો છે કે તમે મરજી પડે 300. તમે એની સાથે અમારો યુદ્ધ નથી. અમે ધારીશું ને તો તમે એક કામ નહીં કરી શકો. સમજો એ તમે પણ સમજો છો. આજે કેટલું કામ આપણે તમે કાયદાથી વિરુદ્ધ કરો છો એ અમને ખબર હોય છે. કેટલી જગ્યાએ શું ચાલે છે. અમારું કામ તમને સપોર્ટ કરવાનું છે કે તમે માત્ર ને માત્ર એક સિસ્ટમથી ચાલો છો. કારણ કે 30 વર્ષથી ભાજપનું શાસન છે એટલે ભાજપને વોર્ડનો કાર્યકર્તા તમે કહેતા કે હા જી સર કરી નાખીશું. મારું કહેવાનું છે કે એને કહેતા તમે સમજો. એને કહેવાનું કે આ કામમાં FIR ન થાય, આ કામમાં FIR ન થાય, તમારી કરશે એને કે ભાજપ વાળાને. આટલું તમે કહો અને આના ઉપર બીજી વાર અન્યાય ન થાય એવી અમે અપેક્ષા રાખીએ છીએ. ઓલરેડી ત્રીજી વાર થયો છે. નાના હાથ સાહેબ છે, હવે કેમ આશા રાખશો તમે? હા જો એ ગુનામાં કેમ સમરી થઈ ગઈ? કેમ એમાં સમરી થઈ ગઈ? મેડિકલ એવિડન્સ હતો તોય તે બધું સાહેબ. એટલે કાયદા વ્યવસ્થા એવા શબ્દોમાં અમને છેતરવાની કોશિશ ન કરો. અમે ભણેલા માણસો એક સંઘવી જેવા નથી. આવો એટલે તમે અમારી યારે એવી વાત ન કરો. બરાબર? તમે દર વખતે તમારા વિરુદ્ધમાં ગુનો દાખલ થયો કેમ સમરી ભરાઈ ગઈ ફટાફટ? અમૃત મકવાણાએ પાણીની રજૂઆત કરી, ખાલી ગાળ નહીં, અપશબ્દ નહીં, ધક્કા મુક્કી નહીં, કશું જ નહીં, છતાં એની ઉપર FIR થઈ ગઈ. પાણીની રજૂઆત, ખાડાની રજૂઆત કરી રોડના તો FIR થઈ ગઈ. મનરેગા કૌભાંડની રજૂઆત કરી તો FIR થઈ ગઈ. એટલે આ શું છે? આમ લોકશાહી છે કે સંઘવીશાહી? એવું આપણે આશા રાખીએ છીએ. દવાભાઈ હોય સ્વાભાવિક. આપણે એક કામ કરીએ સાહેબ, બાંહેધરી આપે ને બોલો ચક્કા જેમ ભાજપ વાળે કર્યું છે વિડીયો ફોટો અત્યારે ગુનો દાખલ થાય ને ત્યાં સુધી આપણે બેસી આપણી મેટર સોલ્વ. પોલીસ નિષ્પક્ષ. ચાલો વિડીયો ફોટો બધા ભાજપ નહીં પતી ગયું સાહેબ. ગુનો દાખલ કરશે કેમેરા અમે કીધું ચક્કા જેમ જેને કર્યો સરકાર તરફી ફરિયાદ દાખલ કરે, આપણો પ્રશ્ન સોલ્વ. હા હાલ આપી જ દો, આપી જ દો. હાલો ભાઈ. ના શેની અરજી? અમારી કોઈ અરજી આપી છે? નહીં. આ ભાઈ વિશે કોઈ અરજી આપી હતી? તમે ગુનો દાખલ કર્યો નહીં તો શું મોટો લઈ લો ભાઈ. બતાવો વિડીયો બતાવો. હા ભાજપનું નામ આવ્યું તો અરજી એવિડન્સ કાઢીએ છીએ તો કે અરજી
અમારામાં કરી પ્રાથમિક તપાસ આ ભાઈ ઉપર ગુનો દાખલ અરે હું તો કહું છું એ હતો નહીં એમને ઓલરેડી ચાલુ હતી અરે ભાઈ ભાજપનું આવ્યું તો અરજી ને પ્રાથમિક તપાસ ને એવું બધું ભાજપનું નામ આવ્યું તો કેમ આવું કરો છો આ બતાવો હાલો. ભાજપનું નામ આવ્યું તો અરજી પ્રાથમિક તપાસ ખાતરી બધું કરવાનું. આમ આદમી પાર્ટી તો પકડીને પૂરી દેવાનું. સાહેબ આપણે બધા આ દેશમાં રહેવાનું છે. અધિકારી તમે અમુક ઉંમર સુધી રિટાયર થાઓ આ વ્યવસ્થાને આપણે જીરવવી પડશે. જો ખરાબ થઈ જાય તો તમે ભોગ બનશો કાલે. તો કરો ભાજપ વાળા પર ગુનો દાખલ પુરાવો આપે છે. કરો એફઆઈઆર સુઓ મોટો હાલો જાઓ. અમે હું કામ અરજી આપીએ? સરકારી રોડ રોક્યો છે તો અરજી અમે શેનાથી? સરકારી રોડને ઓબસ્ટ્રક્ટ કર્યો તમે કેમ વ્યવસ્થાનો અવરોધ? હા